સુરેન્દ્રનગરના ચૂડામાં જાણે કે આભ ફાટ્યું। ચૂડામાં એક જ રાત્રિમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરનો ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે। ચૂડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। એના વઢવાણ, લીંબડી થાન, ધ્રાંગધ્રામાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ। સુરેન્દ્રનગરમાં 1/2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। આ તમામ વિસ્તારોની અંદર પહેલા વરસાદ બાદ જ ભારે માત્રામાં વરસાદી પાણી ભરાયા। ચૂડામાં તો એક જ રાત્રિમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી વહેતા જોવા મળ્યા હતા। ખાસ કરીને વાંસલ ડેમ ચૂડાનો ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયાની સમસ્યા સામે આવી રહી છે। ચૂડામાં એક જ રાત્રિમાં 4 ઇંચ વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને જાણે કે આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગરના ચૂડામાં જોવા મળી રહી છે। 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા અને આગામી સમયમાં હજુ પણ વરસાદ વરસતો રહેશે તો પાણી ભરાવાની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, ચૂડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં શું છે વરસાદી હાલ? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કાલે રાતના જે વરસાદ વરસ્યો છે ને, જે કાચું સોનું વરસ્યું છે તો એમ કહી શકાય, કારણ કે જે વરસાદ વરસતા જે ખેડૂત છે ધરતીનો તાજ છે તે ખુશીમાં છે। કારણ કે જે ચૂડા તાલુકો છે, ચૂડા તાલુકાની આજુબાજુના વિસ્તારમાં છે જે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સુરેન્દ્રનગર ચૂડાનો જે વાસલ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો હતો અને જે નદી છે વાસલ નદીને વાસલ નદીમાં પણ ઘોળાપુર આવ્યા હતા। અને સુરેન્દ્રનગરની વાત કરવામાં તો જો સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ, જોરાવનગર સિટી વિસ્તારની અંદર પણ 1/2 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું, જેથી કરીને હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ કહી શકાય છે। વઢવાણ, લીંબડી, થાન, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોને જે વાવણી લાયક વરસાદ છે તે વરસ્યો છે તેમ કહી શકાય। જી આભાર સાજિદ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વાવણી લાયક વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી ચૂક્યો છે। ચૂડામાં એક જ રાત્રિમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેને કારણે પરિસ્થિતિ જળબંબાકાર ભાસી રહી છે।